ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો જંગ ખેલાઈ ચૂક્યો છે। આગામી 26 તારીખે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન યોજાનાર છે, ત્યારે અમદાવાદ જિલ્લાની વિરમગામ નગરપાલિકા હાઈ પ્રોફાઇલ બેઠક બની ચૂકી છે। વિરમગામ નગરપાલિકાની કુલ 36 બેઠકો માટે કુલ 54 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના ખુદ નેતાઓ જ અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી જંગમાં મેદાને જોવા મળી રહ્યા છે। ત્યારે સમગ્ર નગરપાલિકાની ચૂંટણીનો ચિતાર જુઓ આ અહેવાલમાં। વિરમગામ નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી જંગ ખેલાઈ ચૂક્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 1 થી 9 વોર્ડમાં કુલ 36 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં અનેક લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 9 એમ કુલ મળીને કુલ 13 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા। ત્યારે વિરમગામ નગરપાલિકાની ચૂંટણી માટે હવે ચિત્ર સ્પષ્ટ જોવા મળીએ તો કુલ 7 વોર્ડની 23 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં 23 બેઠકો સામે કુલ 54 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળી રહ્યા છે। ભારે રસાકસી અને વર્ચસ્વની લડાઈ વચ્ચે વિરમગામ નગરપાલિકામાં ભાજપ તેમજ અપક્ષો વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે। વધુમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જેને ટિકિટ ન મળી હોય તેવા ઉમેદવારો પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં વિસ્તારથી વાત કરીએ તો વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં કુલ 8 ઉમેદવારો જોવા મળી રહ્યા છે, જેમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી અમરસિંહભાઈ મોહનભાઈ રાઠોડ, જૈનબબેન જહીરભાઈ પટેલ, બીબીબેન કિશનભાઈ ગુલવાડિયા, યોગેશકુમાર ખુડીદાસભાઈ પટેલ તેમજ સામે અપક્ષ પેનલમાંથી અખ્તર હુસેન નિઝામુદ્દીન પટેલ, કિરીટભાઈ ભાઈલાલભાઈ રાઠોડ, મધુબેન રમેશભાઈ ઠાકોર, સીતાબેન મેલાભાઈ ઠાકોરનાઓ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં પરિણામ જે વોર્ડ નંબર 1 પર મહત્વ ધરાવે છે, જેમાં ભોજવા, અલીગઢ, હાથી તલાવડી જેવા અનેક વિસ્તારો આવી રહ્યા છે। ભોજવામાં ઠાકોર સમાજ, અલીગઢમાં દાઉદી વોરા સમાજ તેમજ હાથી તલાવડીમાં ભરવાડ તેમજ ઠાકોર સમાજ સહિત અનુસૂચિત જાતિના મતદારો વસી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 1માં પણ ભારે રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે। વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 2 સંપૂર્ણ રીતે અગાઉ બિનહરીફ જાહેર કરવામાં આવ્યો હતો। તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા। બિનહરીફ ચૂંટણી માટે સામ દામ દંડ ભેદની નીતિનો પણ ઉપયોગ કરાયાનો ઉમેદવારો દ્વારા અગાઉ આક્ષેપો કરી ચૂક્યા છે। વોર્ડ નંબર 3ની વાત કરીએ તો વોર્ડ નંબર 3માં સુરેન્દ્રકુમાર વિદ્યાધર વશિષ્ઠ ભારતીય જનતા પાર્ટીમાંથી તેમજ સુરેશભાઈ જગદીશભાઈ દલવાડીનાઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે। અગાઉ વોર્ડ નંબર 3માં 2 મહિલા બિનહરીફ થઈ હતી, જ્યારે અપક્ષોની વાત કરીએ તો ચિંતનકુમાર દિલીપભાઈ પાટડિયા, ચંદુજી કેસાજી દરબાર, જયેશભાઈ વિઠ્ઠલભાઈ જાદવ તેમજ હરેશભાઈ વાઘજીભાઈ રબારીનાઓ ભારતીય જનતા પાર્ટીમાં સીધી રીતે અપક્ષ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને આ વોર્ડમાં પણ ભારે રસાકસી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3 એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણવામાં આવે છે અને કિંગ અને કિંગ મેકરની ભૂમિકા પણ અગાઉ વર્ષોની ચૂંટણીમાં આ વિસ્તારમાં જોવા મળી હતી। વોર્ડ નંબર 4ની વાત કરીએ તો વોર્ડ નંબર 4માં ભારતીય જનતા પાર્ટીમાં ચેતનકુમાર રસિકલાલ કંસારા, ચંદુભાઈ ઈશ્વરભાઈ રાવળ, રીમાબેન ચેતનભાઈ કંસારા, સજનબેન ચંદુભાઈ રાવળ નાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। જ્યારે આ વોર્ડમાં અપક્ષ તરીકે અફસાનાબેન સિરાજભાઈ શેખ, અહેમદ મિયા બાહુદ્દીનભાઈ સૈયદ, તોહરીનબાનુ મોહમ્મદ જાવેદભાઈ તાઈ, યાસીનભાઈ ઇસ્માલભાઈ મંડલીનાઓ અપક્ષ પેનલ બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 4 અને 5 એ લઘુમતી વિસ્તાર મુસ્લિમ સમાજનો ગઢ ગણવામાં આવે છે। આ વોર્ડમાં 2 મુસ્લિમ કદાવર નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે। અપક્ષોની પેનલ સાથે ભારતીય જનતા પાર્ટીમાં સીધી રીતે આ વિસ્તારમાં બહુમતીના હિસાબે અપક્ષોનો દબદબો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 5માં વાત કરીએ તો વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રભાબેન રાજુભાઈ ઠાકોર, યાત્રિક હિમાંશુભાઈ શાહ, શબ્બીરભાઈ મોહમ્મદભાઈ પઠાણ, શરીફાબેન દિલાવરભાઈ ખતાઈનાઓ ભાજપ તેમજ અપક્ષમાંથી અબ્દુલ સદમ મહેમૂદભાઈ ખોખર, ગુલામ જીનાનીભાઈ મોહમ્મદ ઉમરભાઈ સોલંકી, જેબુનિસા ઇકબાલભાઈ વેપારી, જુબેદાબેન મોહમ્મદ હનીફ પટેલ, રિઝવાના બાનુ, ઇરફાનભાઈ સિપાઈ, શાહરૂખભાઈ ઉસ્માનભાઈ સંધી તેમજ શહીદા બીબી અશરફભાઈ સંધીનાઓ અપક્ષ પેનલ તેમજ સ્વતંત્ર રીતે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર પણ લઘુમતી સમાજનો હોવાથી આ વિસ્તારમાં અપક્ષ ઉમેદવારોનું જોર દેખાઈ રહ્યું છે।
વોર્ડ નંબર 6ની વાત કરીએ તો વિરમગામ નગરપાલિકામાં વોર્ડ નંબર 6 એ હાઈ પ્રોફાઇલ વોર્ડ બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 3 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા અને એકમાત્ર ઉમેદવાર માટે આ વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે. ભારતીય જનતા પાર્ટીમાંથી નરેશકુમાર શિવલાલ શાહ તેમજ ઉમેશકુમાર બિપિનચંદ્ર વ્યાસ નાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઉપરાંત મોનિક મુકેશભાઈ ગોયા નાઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થકો સાથે સમર્થન પૂરું પાડવામાં આવ્યું હતું. નરેશકુમાર શિવલાલ શાહે પૂર્વ વિરમગામ શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કહેવાય છે. આ વોર્ડમાં પણ ભારે રસાકસી વચ્ચે મતદારો કોના પર કળશ ઢોરે છે તે ચૂંટણીમાં જોવા મળશે. વોર્ડ નંબર 7ની વાત કરીએ તો વિરમગામ શહેરમાં વોર્ડ નંબર 7 એ શહેરના અપક્ષો માટે મજબૂત પેનલ દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ગાર્ગીબેન રક્ષિતભાઈ વ્યાસ, જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ દલવાડી, જીલુભાઈ સંગ્રામભાઈ રબારી, હિમાંશુભાઈ બિપિનચંદ્ર પટેલ નાઓ પેનલમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે અપક્ષ ઉમેદવારની વાત કરીએ તો જયેશભાઈ ચંદુભાઈ કણઝરિયા નાઓએ અપક્ષ પેનલને સંપૂર્ણ રીતે ટેકો જાહેર કર્યો હતો. જ્યોત્સનાબેન મિલનભાઈ કુમારખાણીયા, ભરતભાઈ બબાજીભાઈ ઠાકોર, વૈશાલીબેન મુકેશભાઈ ચાવડા, હિમાંશુ અરવિંદ્રભાઈ પટેલ નાઓ મજબૂત પેનલ સાથે ભારતીય જનતા પાર્ટી સામે ટક્કર માટે ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે. આ વોર્ડની વાત કરીએ તો વોર્ડમાં ભરતભાઈ બબાજીભાઈ ઠાકોર નાઓનું વર્ષોથી પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ નાઓના મામાજી તેમજ માસાની સીધી જંગ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં હિમાંશુભાઈ બિપિનભાઈ પટેલ નાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી તેમજ હિમાંશુભાઈ અવનીન્દ્રભાઈ પટેલ નાઓ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. એટલે કે શાળા બનાવીનો સીધો જંગ આ બેઠક ઉપર જોવા મળી રહ્યો છે. આ બેઠક ઉપર ઠાકોર સમાજ, પટેલ સહિત કોળી સમાજ અને અન્ય સામાજિક ગણિત પણ મહત્વનું જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 8ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી પેનલમાં પારુલબેન રમેશભાઈ ચિંજવાડિયા, બિમલભાઈ ગોવિંદભાઈ પટેલ, ભારતીબેન રાજેશકુમાર વજાણી તેમજ વિવેક મહેશકુમાર પરમાર નાઓ ચૂંટણી મેદાનમાં છે. સામે અપક્ષ પેનલમાંથી કાજલબેન વિજયભાઈ સભાડ, ગિરીશકુમાર ધરમસિંહભાઈ ચાવડા, દીપ્તિબેન જિજ્ઞેશભાઈ પટેલ, મુકેશભાઈ ભીખાભાઈ પટેલ, રાકેશકુમાર કનૈયાલાલ સોલંકી નાઓ ભાજપની સામે અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ બેઠકની વાત કરીએ તો વોર્ડ નંબર 8 એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ ભાજપ અને અસંતુષ્ટ ભાજપની લડાઈ સામે ભારતીય જનતા પાર્ટીના બિમલભાઈ ગોવિંદભાઈ પટેલ નાઓ તેમના ભાભી દીપ્તિબેન જિજ્ઞેશભાઈ પટેલ નાઓ દિયર ભાભીના ચૂંટણી જંગનો સીધો જંગ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 9માં પણ અગાઉ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. વિરમગામ નગરપાલિકામાં 1 થી 9 વોર્ડમાં કુલ 13 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. તેમાં પણ નેતાઓ અને અધિકારીઓ સામે ગંભીર આરોપો કરવામાં આવ્યા હતા. સત્તા તેમજ અધિકારીઓનો દુરુપયોગ કરીને પણ બિનહરીફ થયાની પણ લોકમુખે ચર્ચાઓ ચોમેર જોવા મળી રહી છે. વિરમગામ નગરપાલિકાના બાકી વધેલા 7 વોર્ડની 23 બેઠકો સામે ભાજપ, કોંગ્રેસ અને અસંતુષ્ટ ભાજપના કુલ 54 ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળશે. ભારે રસાકસી ભર્યો અને ખુદ ભાજપની સામે અસંતુષ્ટ ભાજપના નેતાઓ પણ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યા છે. બીજી બાજુ રાજકીય ગલિયારીઓમાં પણ એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે ભાજપની સામે અપક્ષ પેનલો પણ અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંકળાયેલા છે અને પૂર્ણ સમર્થન પણ મળી રહ્યું છે. આ નગરપાલિકાની ચૂંટણીમાં અનેક વોર્ડમાં ઉમેદવારોના વ્યક્તિગત રાગદ્વેષ, જૂની તકરારો અને વર્ચસ્વની લડાઈ પણ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ વિરમગામ નગરપાલિકા અને સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ત્યારે વિરમગામના મતદારો કોના પર કળશ ઢોરે છે તે આવનારી ચૂંટણીમાં અને પરિણામ પર નજર રહેશે.